ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. બુકબામ સિઝન 34 અંતર્ગત મેં જે બુક પસંદ કર્યું છે તે બુકનું નામ છે જીવન અને પોઝિટિવિટી, જેના લેખક છે ડૉક્ટર આશિષ ચોકસી, જેઓ વ્યવસાયે બાળલોક નિષ્ણાત છે. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દો ઘસી ઘસીને ચંદન કરું છું. બે ગીત બે ગઝલના પુષ્પો આપણે અર્પણ કરીને પ્રથમ જ માતૃભાષાને હું વંદન કરું છું. આ બુકમાં લેખકે ટોટલ 15 પ્રકરણોમાં વિભાજિત કર્યું છે. એમાં પહેલું પ્રકરણ છે જીવન અને પ્રેમ. તો શરૂઆતમાં જ એમને રવિન્દ્રનાથ ટાગોરનું વાક્ય નોંધ્યું છે કે એવું બની શકે કે ઈશ્વરને મોટા સામ્રાજ્યોથી ક્યારેક કંટાળો આવે, પણ નાનકડા ફૂલોથી કદી કંટાળતો નથી. તો આ પ્રથમ પ્રકરણમાં તેમણે જીવન અને પ્રેમ વિશે ખૂબ જ સરસ વાત કરી છે કે ઘણી વખત આપણે એવું જીવન જેવું જોઈએ કે આપણને તો ગમે પણ સામેવાળાને પણ ગમે. તો જ્યારે કોઈક એવા સારા શબ્દોથી વ્યક્તિનો પરિચય થાય તો ત્યારે આપણે તેને પ્રસંગમાં નિરૂપીએ છીએ, પણ જ્યારે કોઈ વ્યક્તિના દુઃખદ ઘટના બની જાય તો એને એક દુઃખદ ઘટના તરીકે વર્ણવીએ છીએ, એવું લેખક આપણને જણાવે છે. એના પછીનો મહત્વનો પ્રસંગ છે કે જીવનમાં એવા કામો કર્યું કે આપણા માતા પિતા પ્રભુને પ્રાર્થના કરીને કહે કે એ પ્રભુ આવતા જન્મમાં પણ અમને આ જ સંતાનો આપજે. એ ટાઇટલને એવું નામ આપ્યું છે સમભાવનું પવિત્ર જળનું. ઘણી વખત એવું આપણે પ્રાર્થના ગાતા હોય છે કે મૈત્રી ભાવનું પવિત્ર જળનું મુજહૈયામાં વયા કરો. તો 2 ઓગસ્ટ 2002 રક્ષાબંધનનો દિવસ હતો. સ્થળ હતું મધ્યપ્રદેશ, ઇન્દોરની સેન્ટ્રલ જેલ. અહીંયા આજે ક્ષમા, માફી, પ્રેમ, કરુણા અને શાંતિ માટેનું અસ્મરણીય દ્રશ્ય સર્જાયું. એક મર્ડર માટે આજીવન કેદની સજા પામેલા 53 વર્ષના કેદી સમંદરસિંહને કેરેલાની ક્રિશ્ચન સાધ્વી સિસ્ટર સેલ્મીએ રાખડી બાંધી હતી. આ પ્રસંગમાં થાય છે એવું કે ગામડામાં એક વ્યક્તિ હોય છે, તે પોતે એક સેવાના ભાગરૂપે ઘણી પ્રાઇવેટ બેન્કો હોય, પછી વ્યાજખોરો હોય. તો માનો કે બેન્કો 10% વ્યાજે પૈસા આપતા હોય, તો આ જે હતા તે 5%, 6%ના લેખે જેમને પૈસાની મિલકતોની જરૂરત હોય તો તેમને વ્યાજેથી પૈસા આપતા હતા. તો કોઈ કે આ સમંદરસિંહ નામના વ્યક્તિને સુપારી આપેલી, તો કે આવું કામ કરે છે તો મારી જે બેન્કો છે પડી ભાંગશે. તો આ જે આવી સેવાનું કામ કરતા હતા એમને મર્ડર કરવા માટે સમંદરસિંહને કોઈએ સુપારી આપેલી હતી કે વહેલી તકે આનું તમે મર્ડર કરી નાખો, તો તેમને આ જીવનની સજા થાય છે. તો થાય છે એવું કે જેમનું મર્ડર કર્યું તેમને બેનને એક વખત એવું થાય છે કે લાવનું એક વખત આ જેલના કે જેને મર્ડર કર્યું એને હું મળી તો જોઉં. તે સગી એમના બેન હોય છે. તો જ્યારે મળવા જાય છે તો એક અદ્ભુત જીવન પરિવર્તન કરી નાખે છે. કદાચ ધારતો તો તે પણ તેનું મર્ડર કરી શકતે, પણ આમાં તેને 15 વર્ષ પછી આજીવન જેલની સજા તો ભોગવે છે, પણ 15 વર્ષ પછી તે જેલના કેદીને મળે છે ને તો હાથમાં તે રાખડી બાંધે છે. તો આ કોઈ ભાઈ બહેનોનો સંબંધ નહીં, પણ એક અંજાણ વ્યક્તિનો સંબંધ હોય છે. પણ તેઓને એક અંદરથી ઈચ્છા થાય છે કે આ વ્યક્તિને મળવા તો દે. અને 25 ફેબ્રુઆરી 1995નો આ ગોઝારો દિવસ હતો કે જેમણે ત્યાં મર્ડર કર્યું, અને ત્યારબાદ 15 વર્ષ પછી તે રાખડી બાંધવા માટે જાય છે અને ત્યારે રૂબરૂ મળે છે તો આવો એક ખૂંખાર વ્યક્તિ તો નથી હોતો, પણ આજુબાજુ એની સંગત એવી હોય છે કે તેના વિચારો આવી રીતે નેગેટિવ બનાવી દે છે. તો આખી એની જિંદગી ફેરવાઈ જાય છે અને તે કોર્ટના જજને કહે છે કે હવે આના પ્રત્યે અમને કોઈક ખરાબ વર્તણૂક નથી, તમે આને વહેલી તકે છોડી મૂકો છો. અને જ્યારે તેને છોડે છે અને આ જીવન કેદની સજાઓ છે તો પોતાનું એક નવું જીવન પાર પાડે છે. તો આવી એક પોઝિટિવિટી ઉત્તમ ઉદાહરણ આ જીવન અને પોઝિટિવિટીમાં લેખકે નોંધ્યું છે. અને આગળ મહત્વનો એક પ્રસંગ છે કે ઈશ્વરને કોને લાઇક્સ આપવું ગમશે. તો લખે છે કે કોઈને ખરા દિલથી મદદ કરવી હોય અને તેના માટે તમે તેનું ભલું ઈચ્છતા હોવ તો તેના માટે પ્રાર્થના કરવા માટે હોઠ ફફડાવવા કરતાં તેના માટે તમારા 2 હાથનો ઉપયોગ કરશો તો તેની ખરી મદદ કરેલી ગણાશે. આવું મધર ટેરેસાએ કીધું છે. તો 21/7/2017ની રાતે 11:30 થી 2 કલાક માટે અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસ્યો. જ્યારે ચોમાસું પહેલાં
ઘણા એવા મહાનગરપાલિકાઓમાં પ્રી મોન્સૂન કામગીરી થતી હોય છે, જેથી કરી રોડ રસ્તા ઉપર પાણી ના ભરાય. તો ડૉક્ટર આશીષની સાહેબની નજર તે વ્યક્તિ પર પડે છે કે તે વ્યક્તિ ચાલુ વરસાદમાં જે ગટરના ઢાંકણા હોય છે તે વરસાદ પહેલાં જ ખોલતો જાય છે અને એ જ વ્યક્તિની ફરી વખત મુલાકાત થાય છે. તો તે વરસાદ પહેલાં બધા ઢાંકણાઓ ખોલે છે અને વ્યક્તિ આખી આંખ મિલાવીને વાત કરે છે ને કહે છે કે શું, તો કે હું એક જાગૃત નાગરિક છું, જેથી કરી અહીં કોઈની ઝૂંપડપટ્ટી હોય, કોઈનું ઘર વખરીના સામાન હોય તો પાણી ત્યાં જતું રહે તો હેરાન ન થાય, તેના માટે ગટરના ઢાંકણા ખોલતો જાય છે. ત્યારે પૂછવામાં આવે છે કે તમે કેટલી સેલરી લો, શું પગાર, તો કે નિસ્વાર્થ ભાવે તેઓ કામ કરે છે અને આવી રીતે પોતાના શહેરના જે ગટરના ઢાંકણાઓ છે તે ખોલતો જાય છે, જેથી કરી વરસાદનું પાણી ના એમાં ભરાઈ જાય. એમ પછી આગળનો એક પ્રસંગ છે તે છે દંગલ. જે આમિર ખાનનું નામ સાંભળતા જ આપણને તારે જમીન છે, 3 ઇડિયટ છે, દંગલ છે જેવા પિક્ચરો યાદ આવી જાય. આમિર ખાનના જેટલા પણ પિક્ચરો આપણે જોયા હોય તેવા કે જેમાંથી કંઈક આપણને શીખવા મળતું હોય. તો લેખકે આ એક ઉદાહરણ આપ્યું છે દંગલ, તેની જ માટેની પાઠશાળા. લખે છે કે દરેક માતા પિતાએ જીવનમાં એટલો તો સંઘર્ષ કરી જ લેવો જોઈએ કે તેમના બાળકોએ પોતાના આત્મવિશ્વાસ વધારવા બીજાના ઉદાહરણો લેવા ના પડે. તો આમિર ખાનના આ દંગલ પિક્ચરમાં પાણીમાં ડૂબતી છોકરી કહે છે કે બાપુ મુझे બચાવો, ત્યારે આમિર ખાન કહે છે કે જાતે બહાર આવો, દરેક જગ્યાએ બાપુને બચાવવા માટે નહીં આવે. પછી તેઓ પોતાનો અલગ અલગ કોચથી અલગ અલગ જે મેચ છે એમાં જીતે છે અને આગળ એક મહત્ત્વનો પ્રસંગ સર્જાય છે કે છોકરીએ જ્યારે તેના પિતાને કહ્યું કે બાપુ મેં 3 મેચો હાર ગઈ, અને બાપુ કહે છે કે મેચ જ હારી છું ને, જીવન તો નથી હારી ને, તું હારી એ તારો દિવસ માત્ર ખરાબ હતો, આગળનું જીવન સારું જ છે, તારી ભૂલ સુધાર, ફરી લડ, તું ચોક્કસ જીતીશ. આ મહત્ત્વનો પ્રસંગ આમિર ખાનને પોતાને પણ પીગળાવી દે તેવો હતો. પછી એક અદ્ભુત અને આપણને ખૂબ જ જીવનનું મહત્ત્વ સમજાવી દે એવો પ્રસંગ એટલે ખુશી, જે આપણે જીવનમાં અલગ અલગ અથાગ પ્રયત્ન કરતાં ખૂબ મહેનતથી મળે છે. તો ટાઇટલ જ એવું આપ્યું છે કે તમે શું છો એ ભૂલી જજો, પણ તમે શું હતા તે કાયમ યાદ રાખજો. જ્યારે આપણે અમિતાભ બચ્ચનનું જીવન ચરિત્ર જોઈએ તો તેમને રેડિયોમાં જ્યારે પહેલી વખત એવું પ્રવચન આપ્યું કે અવાજના લીધે તેઓ રિજેક્ટ થયા હતા, પણ આજે કોણ બનેગા કરોડપતિમાં તેમના અવાજથી તેમને આ આખું પ્રોગ્રામ આપવામાં આવે છે. તો લેખક કહે છે કે તમે અત્યારે જે પોસ્ટ પર હોય તે, પણ ફ્યુચર જે ભવિષ્યમાં નહીં પણ ભૂતકાળમાં તમે શું હતા તે વારંવાર યાદ કરવું જોઈએ, જેથી કરી આપણને ખુશી થાય કે તેના કરતાં તો હું ઘણો આગળ છું, તેના કરતાં તો ઘણી પ્રગતિમાં કરી છે એમ. અને અંતિમ પ્રસંગ છે કે ઈશ્વર પૃથ્વી પરના દરેક વ્યક્તિને રોજ ખુશ થવાનું એક તક તો આપે જ છે, ફક્ત એ તકે કે એ પ્રસંગ સુધી ખુશ થવાનું એ આપણે જાતે હોય છે. અને ટાઇટલ આપ્યું છે સ્માઇલ મોર સ્કોર મોર. તો અંતે જરૂર એવું કહેવાનું મન થાય, ઘણી વખત એવું થાય જ, આપણે એવું કહીએ છીએ કે માણસ જેવું વિચારે છે એવું બનતો હોય છે. તો જો એના વિચારો એ બદલે તો પોતાનું જીવન પણ ખૂબ જ સરળતાથી બદલી શકે છે. તો અંતમાં સુનિય પાલનપુરીની રચનાથી આ બુક રિવ્યૂનું અંતિમ ચરણમાં લઈ જઈશ કે મોતની તાકાત સી મારી શકે, મોતની તાકાત સી મારી શકે, જિંદગી તારો ઇશારો જોઈએ. જેટલે ઊંચે જવું હો માનવી, જેટલે ઊંચે જવું હો માનવી, તેટલા ઉન્નત વિચારો જોઈએ, તેટલા ઉન્નત વિચારો જોઈએ. થેન્ક યુ.